સમગ્ર ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મોંઘવારી અને જે નીટના પેપર લીક થયા એના વિરોધમાં કાર્યક્રમ અને આંદોલન ચાલે છે, જેના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે અહીંયા તરસાલી શાકભાજી માર્કેટ ખાતે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યો છે। આપણે જાણીએ છીએ કે જે રીતે ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા જે ગરીબ અને મધ્યમ વર્ગની જે કમર તોડી છે મોંઘવારી વધારીને, અને જે રીતે કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે, જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ મોંઘી થઈ ગઈ। પેટ્રોલ, ડીઝલ, સીએનજી ગેસ, એલપીજી ગેસ, આજે જે રાંધણ ગેસ છે, ઘરગથ્થુ ગેસ, એ તમામના જે ભાવ વધારા છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ બગડી ગયું છે। અને દાજ્યા પર ડામ આપે એવી વાત કરીએ તો જે યુવાન વિદ્યાર્થીઓ લગભગ આખા દેશમાં 24 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ જેને નીટના પેપરની તૈયારી કરી હતી, એના પરીક્ષાના પેપર લીક થઈ જાય। આજે મા બાપ પોતાના વિદ્યાર્થીઓને, છોકરાઓને ભણાવવા માટે પેટે પાટા બાંધે, માથે દેવા કરે, અને જ્યારે મહેનત કરીને છોકરાઓ પરસેવાથી મહેનત કરે અને પરીક્ષા આપવા જાય ત્યારે પેપર લીક થઈ જાય। ત્યારે એવું કહેવામાં કંઈ નવાઈ નથી કે પેપર લીક નથી, પરંતુ દેશના પ્રધાનમંત્રી વીક છે। આ દેશના પ્રધાનમંત્રીનું જે સેલિબ્રેશન ચાલી રહ્યું છે 12 વર્ષનું, ભાજપના નેતાઓને શરમ આવી જોઈએ। તમે કયું સેલિબ્રેશન કરી રહ્યા છો? અરે તમે 12 વર્ષમાં આ દેશની અંદર કોંગ્રેસે આપેલી તમામ વસ્તુઓ, જેટલા પણ પ્રધાનમંત્રી કોંગ્રેસ પાર્ટીના થઈ ગયા, જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ બનાવી, મોટા મોટા ઉદ્યોગો બનાવ્યા, મોટા બાંધ, ડેમ, આઈઆઈટી, આઈઆઈએમ, બધી જગ્યાએ તમે જુઓ કે ખાનગીકરણ કરીને તમે જે એમના ઉદ્યોગપતિ મિત્રો છે ભાજપના, એને ફાયદા કરવાનું કામ કરે છે। ત્યારે તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટીએ આ દેખાવાનો કાર્યક્રમ રાખ્યો છે।